तेरा समझनर हरि बिन कोई ना तेरा समझनर हरि बिन कोई ना तेरा रे तेरा समझनर हरि बिन कोई न तेरा रे हरि बिन कोई न तेरा समझनर हरि बिन कोई भारत खंड मध्ये जन्म लियो जहाँ प्रभु प्रगट तेरा रे भारत खंड मध्ये जन्म लियो जहाँ प्रभु प्रगट नारायण नाम ने घट मेरे ने नारायण नाम मेरे
હરિકૃષ્ણ મહારાજની જય. પંખા વાળા કેમ ફરતા ફરતા ધીમા થઈ જાય એવું થઈ જાય વાય કઈ લેમ થતું થોડું બોલી ગયો ને થોડા ભાઈ નામ આવડે નાખો થોડા ભાઈ આમ રહી ગયા આપણા રાજ નિમિત્તે જે ધૂન છે તે આપણે ધૂન મંડળની ચેનલ છે સમર્પિત ધૂન મંડળ યુકે એ નામની ચેનલ છે. એમાં આપણે લાઈવ મૂકી છે પણ અત્યારે નેટનો પ્રોબ્લેમ છે જેથી કરીને યુટ્યુબમાં લાઈવ નથી થતી પણ આપણે રેકોર્ડિંગ આખી ધૂન કરી લેશું અને કાલે પછી આપણે અપલોડ કરી દેશું. એટલે જે ભક્તોને આ ધૂન આપણે ગમે ત્યારે જોવી હોય સાંભળવી હોય સ્નેહીજનોને તો તમે યુટ્યુબમાં આપણી સમર્પિત ધૂન મંડળ યુકે એ નામની ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો. પછી જયારે તમારે આ ધૂન જોઈ છે કાયમી ધોરણે આપણે યુટ્યુબમાં આ ધૂન જમા રહેશે એટલે ગમે ત્યારે આપણે જોઈ શકશું. તો બધા જ ભક્તોને ખાસ વિનંતી કે સમર્પિત ધૂન મંડળ યુકે એ નામની આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને ધૂન આપણે ગમે ત્યારે જોઈ શકીએ. હા 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 બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન હે તમે ભાવે ભજ્યો ભગવાન દેવાન
હાલ 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 હાલો હાલો ના બોલે.
પાવર ની મિસ્ટેક છે, સાઉન્ડ ની કઈ સમજાતું નથી, પણ વધઘટ બહુ થાય, પાવર ના હિસાબે થાય છે. પાવર થાય ને આવે છે એકદમ આવે નહીં ચાલે તમારું તોફાન દે કે તોફાન હા ઓર સાંભળ્યા જા દેલ ભરતભાઈ દીધું એને તો ને ના ભાઈ બેન કાઈ વાંધો નહીં. તમે ભાઈ હવે ક્યાં ઓ સામળિયા તારા ભરોસે ચાલે બધો વહેવાર મારે છે તારો એક આધાર મારે છે તારો એક આધાર સામળિયા ઓ સામળિયા તારા ભરોસે ચાલે બધો વહેવાર
વાહ અમિતભાઈ. કોઈને ગાવું હોય તો ને ગાવું હોય તો તમને અહીંયા મળે. ગાવું હોય તો તમને અહીંયા મળે. ના ભાઈ કાંઈ નથી. ઓલા આવીને જો તો ઈચ્છે ને તો આપણે ગાર ઓલા શું આવ્યા ટેબલ લઈને ગમે લાગે લાઈને ચાલુ લીધી પણ રસ્તા મને નથી લાગતું કાલ બે જગ્યાએ એવું ન થાય મિક્સરમાં પછડાટ લાગેલી માઇક્રોફોન બદલાવ હોય તો બદલાય વાળું બદલાવ પહેલે તારી ફળ નાખી એવું જોઈએ વજન મારું ભાઈ આવી ગયો ઈ જ વાંધો હતો એલા લીલું હાલ 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 માઇક ટેકિંગ હાલ 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 આમાં થોડું મીઠું ઘટાડો કે ઘોંઘાટ ઘટાડો હાલ 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 ચેક ચેક હાલ 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 બોલ હરે 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 મહારાજની જય હાલ 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 ચેક હાલ 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 એ હરે હરે બાબો મોટ બાબા
Thank you.
હવે શું ઘટે એટલે એ જ વાંધો હતો તમે બટન કરતા હતા આ બાજુ જગ્યા છે એટલે ભક્તો એ બાજુ આંકડા હોય તો થોડાક પકડા બજાવી જાય જેથી કરીને બીજા ભક્તો વ્યવસ્થિત હવે કઈ નો કરે. હા રેડિયો રમેશભાઈ નો એટલે એમાં આપણે બે વસ્તુ આઈને કરી ઓલા બદલે વાંધો અમારે પાવર નો ખાલી એમ જ ગાવાનું તારે બરોબર એવી રીતે ચારે મારવાની એવું ન કરતો ના ના મારે લેવું છે ને આમાં નાખવા ના ના રેડી છે કઈ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન જય
હે જીવ મનમાં કરીને વિચાર રે આ દેહ ધામ તે જીવ મનમાં કરીને વિચાર રે આ દેહ ધામ તે જીવ મનમાં કરીને વિચાર રે આ દેહ ધામ તે જીવ મનમાં કરીને વિચાર રે આ દેહ ધામ વળી લેવા રામનું ભક્તિ કરવા રામની હે તને આપ્યું છે તને હરી જાજો શરણ છોડીને રામનું એ જીવ બંધાયો બંધાયો મોહની પાયન ખરતી પુણ્યમાં હે
જસન વગાયા રામના હરે હરે ઈદો નહીં સતસંગ ધિકાર છે આદિતને હે નવ લાગ્યો ભક્તિ ધન સગુ કુટુંબ પરિવાર અંતે જાવું તમે પડ્યા રે છે ધન પૈસાર રે ભજન વિના ભવ નહીં કરો એ રામ નામે ઉતરતો પાર રે અંતર જામી ઓળખો એ મોહ માયાનો ખાતે નાથ રે
દાસ કેશવજી જીન દે સજીવ કરે રામનું ધારે સ્વામિનારાયણ પાણી હવે મુકાઈ લીધું એટલે શું હોય આપડે પછી ના ના
તમે હવે ઘરે જઈએ. થઈ ગયું તમારું 10:11 થયા. ચાલવું તો પૂરું. દિનેશભાઈ એકાદું ગાવું નો ગાય એ તો કહું એકાદું ગાવ લેવું તો કેમ કરવું દિનેશભાઈ ને કહું ના હાલો દાદા હાલો કેમ હાલો હાલ તો જી આવડે હેલો ને આવડે આપણે કેમ અવતારી કલાકાર હાલો હાલો માં ગાયું તું હાલો 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 એકાદું હાલો નાનકડું લ્યો ને એટલે લાંબો ટાઈમ ન જાય ભગવાન ના નામ લ્યો શું હોય હાલે કાલ આવડે કરવા દઈ દે કાલ ની મને ખબર પડતી નહીં હમણાં મને વાગો મંદિર કાલ તમે ગાઓ એટલે તાલ ઓટોમેટિક આવી જાય બાપા તાલ વગર ગાય તો શું વાત ભલે ને તાલ માલ છે તાલ માં નકર એમ ના હાલ છે તો આરામ આપી ઘડી એવું તમને દે તો વર્ગ હાલે તો હકાવજો નકર પછી આપણે એમ ને એવું ક્યાં હા ગાય જ છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સ્વામિનારાયણ ભગવાનની જય નારાયણ એ મારો સ્વામી છે આ ઘનશ્યામ મહારાજનું થિંકિંગ છે નારાયણ એ મારો સ્વામી છે આ એનું રિસર્ચ મનની વાતો આપણે આ કીર્તનમાં સાંભળી મનની વાતો સાંભળી કેશવદાસે આ કામ કેને સીધું ભક્તિ કરવાનું અને સ્વર્ગના દ્વાર ખોલવાનું કામ સિંધુ કેને મનને સિંધુ હે મન કરી લે વિચાર તારી અંદર એવી તાકાત છે કે તું સ્વર્ગના દરવાજા ખોલી શકે છે જો હાથને નો સિંધુ આંખને નો સિંધુ આ શરીરમાં કોઈ યૌવને નો સિંધુ પણ મનને સિંધુ કહેવાય મન કરીને વિચાર
હવે આ મન છે ને એ આમ રોજિંદા જીવનથી આપણું માનતું નથી. કેવી રીતના માનશે? એ ભગવાને બનાવેલી જે સૃષ્ટિ છે એમાં ઘણી બધી અદ્ભુત વાતો છે. અદ્ભુત વાતો, એ અદ્ભુત વાતો એને બતાવવી પડશે અને અદ્ભુત વાતો એની સામે મૂકવી પડશે. તો મન માનશે, આમ માનશે નહીં. મનમાં તાકાત છે એ કેવું કેશવદાસે, પણ એને કેવી રીતનું રીઝવશું? તો અદ્ભુત વાતો જે ભગવાને આ સૃષ્ટિમાં સર્જન કર્યું છે એ વાતો એને બતાવવી પડશે. શું સર્જન છે અદ્ભુત, તેનો થોડો વિચાર કરીએ. એક હું ગાઉં અને તમને બધાને આવડે તો ગાઈજો હારે હારે, બરોબર? હે રામ સૃષ્ટિના સર્જનાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિના સર્જનાર એને તમે ઓળખી લો. હે રામ ભક્તોના રખેવાળ એને તમે ઓળખી લો. રામ ભક્તોના રખેવાળ એને તમે ઓળખી લો. જો આકાશ વાદળ ત્યાંથી આવ્યા, એમાં અમરો દેવા એને ભર્યા. એમાં અમૃત દેવા એને ભર્યા. ચિત્તોરસાનો રસાવનાર એને તમે ઓળખી લો. ચિત્તોરસાનો રસાવનાર એને તમે ઓળખી લો. આજે અદ્ભુત છે ભગવાનનું સર્જન, એને બતાવવું પડશે. આમ આપણને કોઈ દિવસ એવો વિચાર આવે નહીં, પણ આમ શાંતિથી વિચારી, બુદ્ધિપૂર્વક વિચારી તો ખબર પડે કે આ હજારો કરોડો અબજો ગેલન પાણી આવે છે, ક્યાં સંગ્રહ છે, ક્યાં સ્ટોર કર્યો છે. હવે આપણે અહીંથી આ એનું સર્જન છે. આવું સર્જન, ભગવાનનું સર્જન આપણા મનને બુદ્ધિપૂર્વક સામે મૂકવું પડશે. હે રામ સૃષ્ટિના સર્જનાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિના સર્જનાર એને તમે ઓળખી લો. રામ ભક્તોના રખેવાળ એને તમે ઓળખી લો. રામ ભક્તોના રખેવાળ એને તમે ઓળખી લો. જો નારિયેળના ઝાડ ઘણા ઊંડા દેખાય, નારિયેળના ઝાડ ઘણા ઊંડા દેખાય, એના ફળોમાં ત્રણ પડતા દેખાય. એના ફળોમાં ત્રણ પડતા દેખાય. એમાં પાણી લાગનાર એને તમે ઓળખી લો. એમાં પાણી લાગનાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિના સર્જનાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિના સર્જનાર એને તમે ઓળખી લો. પાણીનો સ્વભાવ છે ઉપરથી નીચે ઓટોમેટિક આવે, પણ નીચેથી ઉપર લઈ જવું હોય તો પમ્પિંગ કરવું પડે. હવે અહીંયા આપણે આ નારિયેળી 20 નારિયેળોમાં એક ગ્લાસ પાણી હોય, એ નીચેથી ઉપર ગયું કેવી રીતના ગયું? આ એનું સર્જન છે. તાકાત નથી કોઈ, વિજ્ઞાન, જ્ઞાન, પૈસો, સત્તા આ કામ કરી શકે. એવું એનું સર્જન છે. આ સર્જન મનને બતાવશો તો મન ઢીલું પડશે,
અને ભગવાન મહાન લાગશે, મોટો લાગશે, પ્રેમાળ લાગશે, દયાળુ લાગશે. હે રામ કૃષ્ણ સરાજાનાર તમે ઓળખ્યો, રામ કૃષ્ણ સરાજાનાર તમે ઓળખ્યો, રામ ભક્તો તમે ઓળખ્યો, રામ ભક્તો તમે આનો એક આપણે વિચાર કરીએ થોડો. દાખલા તરીકે કોઈ એમ છે કે ભાઈ આ નાથાભાઈની ગાય છે ને તે બહુ સારું દૂધ આપે. કેટલું આપે તો કે 5 લીટર. 5 લીટર સવારે આપે, 5 લીટર સાંજે આપે, 10 લીટર દૂધ આપે. 1 મહિનાનું 300 લીટર દૂધ થાય અને 10 મહિના દૂધે 3000 લીટર દૂધ થાય. 6 લીટર દૂધે 18,000 લીટર દૂધ થાય. 18,000 લીટર દૂધ ઈ ભાઈના ઘરના ઈ બેને એના હાથે ગાયના શરીરમાંથી 18,000 લીટર દૂધ પાય છે. ગાયનું વજન ઓછું થયું. આને સર્જન કહેવાય ભગવાનનું. અદ્ભુત સર્જન છે. ગાયનું વજન એટલું 18,000 લીટર એટલે કાંકો ભરાય મોટો જબરજસ્ત. આ નજર હામે છે, આપણા હાથથી કર્યું છે. આ નજર હામે, બધા દાખલા નજર હામે છે. પડદાની પાછળ હોય તો સમજાય નહીં. નજર હામેની વાત છે. આને કહેવાય ભગવાનનું સર્જન. અને આ સર્જન આપણી બુદ્ધિથી મનને કેવું પડશે. વગાડો ઘડી વાર. તમે ગાવ પછી વગાડે કયો તાલ પકડો. એવું છે. કઈ લાઈન લઈ કેમ રણસિંહ વાગે
રણસિંહ વાગે ને સુતાઈ જાગે કાયો ભાગે પોતાને મળવા અવસર મળવા વાળા એમ કરે કશું મને જમાડે જવાડે ગમે ત્યાં નાનો પર સુમતે
બોલવાનું ચાલુ કરજો. તમે ચાલુ કરો બોલવાનું. મને લીલો વાય વાંધો નહીં, હાલો લીલો સેટ કરો. તમે ના ના હાલ ભવસંભવપિતિ ભેદનમ સુખ સંપત કરુણાની કેતનમ વ્રતદાન તથા સયાફલમ સહેદાનંદ ગુરુંપતિ સદા સર્વોપરી ઈષ્ટ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ કરસભાના માધ્યમથી લાખો જીવોને મોક્ષની પથે ચલાવનાર એ પણ વાલાના ગુરુવર્ય શ્રી તેમજ સર્વે શ્રાદ્ધપૂર્વની આ સભામાં પધારેલા ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, અદભુત વાત આપણને દાદાએ કીધી કે સૃષ્ટિના સર્જનહારને ઓળખી ગયો તો સૃષ્ટિના સર્જનહારને કદાચ આપણે ઓળખી તો લઈ, પણ ઓળખીને પછી શું? ઓળખ્યા પછી એનું નામ સ્મરણ ભજન કીર્તન જો આપણા મુખેથી થાય તો આપણે સર્જનહારને જે ઓળખો એ લેખે લાગી જાય. બાકી ઓળખ્યા પછી આપણને જે રૂપિયાની ઓળખાણ થઈ છે, પણ રૂપિયા આપણે ઓળખી લીધા પછી જો કચરાના ડબ્બા નાખી દઈ તો એનો કોઈ મૂલ્ય નથી. એમ ભગવાનને આપણે ઓળખી લીધા, જેમ ભગવાને કીધું છે કે સમુદ્ર પાર વગરનો છે તોય મર્યાદામાં રહે છે. ગમે એટલી નદીના જળમાં ઠલવાય તો સમુદ્ર કોઈથી છલકાતો નથી, અને વાદળામાં અધર જળ તોડી નીકળ્યું છે છતાંય નીચે વાદળા પડી નથી જતા. એવી અદભુત અદભુત ઘટના ભગવાનની છે. એને આપણે ઓળખી લઈ, પણ ઓળખાણ થયા પછી જો આપણે એનું કઈ કાર્ય કરી નહીં, ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલીએ નહીં તો ભગવાનને ઓળખાય ન ઓળખા બરાબર છે. એટલે આવો રૂડો માનવનો દેહ મળ્યો છે. ભગવાને બહુ મોટી કૃપા કરી છે ત્યારે આપણને માણસનો દેહ મળ્યો છે. નહીંતર તો 84 લાખ જાતના યોની છે આ જગતમાં. 84 લાખ જાતના દેહ આપણે ધીર્યા છે. એમાં 83,99,999 એકેય દેહમાં આપણને ભગવાનનું ભજન કરવાનો અને માનવ દેહની દુર્લભતાનો ખ્યાલ આવે નહીં. એક માત્ર ને માત્ર માનવ દેહ એવો છે જેના માધ્યમથી આપણે ભગવાનનું ભજન ભક્તિ કરી અને ભગવાનના ધામ સુધી પહોંચી શકીએ. તો આવો રૂડો માનવનો દેહ મળ્યો છે, આવો રૂડો દેશ મળ્યો છે, રૂડો સંગ મળ્યો છે, અને આપણને ભગવાન ઓળખાણા છે. તો હવે આપણે માનવ દેહની દુર્લભતા ત્યારે જ સાર્થક થઈ ગણાય જ્યારે આ માનવ દેહે કરી અને આપણે ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામ સુધી પહોંચી જાય. ફરીને પાછો લોકમાં આવવું ન પડે, કારણ કે આ લોકના દુઃખ એટલા છે. આ સાધુ સંતોએ આ લોકને દુઃખાલય કહ્યો છે, કારણ કે અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી, માત્ર દેખાય છે. એમ આપણને સંસારમાં કદાચ થોડું ઘણું સુખ દેખાય છે, પણ સુખ કરતા દુઃખ ઘણું અધિક છે. અને વારંવાર જન્મવું, વારંવાર મરવું, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર આપણે જન્મતા આવ્યા છીએ, મરતા આવ્યા છીએ. 84 લાખ જાતના દેહ ધીરા છે, પણ હજુ સુધી આપણી મુક્તિ થઈ નથી. તેનું કારણ શું? કારણ કે આપણે ભગવાન ઓળખાણા નથી. કદાચ ઓળખાણા છે તો આપણે એનું આજ્ઞા પ્રમાણે જીવન જીવા નથી, ભગવાનને આપણે સંભાળ્યા નથી, જેથી કરીને આપણે હજુ પણ આ મૃત્યુ લોકમાં ગોઠા ખાઈ રહ્યા છીએ. તો જયારે ભગવાને આવી મોટી કૃપા કરી આપણે માનવનો દેહ આપ્યો છે, આવો રૂડો સત્સંગ આપ્યો છે, તો આજથી નિર્ધાર કરીએ કે આપણે હાલતા ચાલતા ખાતા પીતા, બીજું તો જો આપણે સંસારી જીવ છીએ, કોઈ સાધુ મહાત્મા નથી કે ગુફામાં જઈને ભજન કરવા બેસી જઈએ અને ભજન કરી લઈએ કે ત્યાગ કરી લઈએ, એવું તો આપણાથી નથી આવવાનું. કારણ કે સંસારી જીવ છીએ, સંસારમાં રહીએ છીએ, ધંધા બિઝનેસ ઘર પરિવાર બધું જ ચલાવવાનું છે. એ છોડી દેવાનું કોઈ સત્સંગ કોઈ શાસ્ત્રો કહેતો નથી. પણ હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં આપણે ભગવાનને સંભાળી તો શકીએ. ભગવાન રામને માનતા હોય તો ભગવાન રામને સંભાળીએ, ભગવાન કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણ ભગવાનને સંભાળીએ, ભગવાન સ્વામિનારાયણ માનતા હોય સ્વામિનારાયણ ભગવાનને. ભલે નામમાં ભેદ હોય પણ તત્વ તો એક જ છે. અંત તો ભગવાનનું ધામ
સનાતન છે, એક છે, એમાં કોઈ ભેદ નથી. પણ આ તો રસ્તા જુદા જુદા છે, જેથી કરીને એક રસ્તામાં ટ્રાફિક ન થાય. તો આવું રૂડો આપણને ભગવાનનું નામ મળ્યું છે. તો દરેક ક્રિયામાં આપણે ભગવાનને સંભાળીને જીવન જીવશું તો જીવતા લાખને અને મર્યા પછી 1.25 લાખને એવું આપણું જીવન દિવ્ય બનશે. ત્યારે આપણે ભગવાનના ધામના અધિકારી બનશું અને પછી આપણે ફરીથી આ લોકમાં, આ મૃત્યુ લોકમાં ભટકવા, માતાના ઉદરમાં ઊંધે માથે લટકવા આવું નહીં પડે. કારણ કે કેટલું બધું જેમ મૃત્યુનું દુઃખ છે, એક એક રૂવારે કરોડો વીંછીની વેદના થાય ત્યારે આ દેહમાંથી જીવ જુદો પડતો હોય છે. આટલી મૃત્યુ સમયની વેદના શાસ્ત્રોમાં લખેલી છે. સાથે સાથે મૃત્યુની જેટલી વેદના એટલી પાછી જન્મની વેદના. તો જન્મની કેટલી વેદના એ તો આપણે માતાના પેટમાં વેદના વેઠી નથી, પણ અત્યારે આપણે ભૂલી ગયા છીએ. શાસ્ત્રો લખે છે, ગરુડ પુરાણ પણ લખે છે કે 9 મહિના સુધી આપણે માતાના ઉદરમાં ઊંધે માથે લટક્યા છીએ અને માતાએ જે ગળ્યું ખાધું, મીઠું ખાધું, તીખું ખાધું, ગરમ ખાધું, ક્યારેક ઠંડુ ખાધું, એ બધાનો અભિષેક આપણા ઉપર થયેલો છે. અને 9 મહિના જેમ અંધારી કોટડીમાં ચોરને પૂરી દે એમ આપણે અંધારી કોટડીમાં 9 મહિના સુધી રહ્યા છીએ. અને આજુબાજુ રહેવાનું કેવું, તો માંસ, પરો, વિસ્તા, એના લોચા, એની વચ્ચે આપણે રહેવાનું, ન બોલી શકાય, ન અકળાઈ જાય તો કે બહાર નીકળી શકાય એવી વેદના આપણે 9 મહિના સુધી જયારે વેઠી છે. ત્યારે જીવનો અંદરથી પોકાર ઉઠ્યો કે હે ભગવાન, તું મને આમાંથી છોડાય, હું તારું ભજન કરીશ. આવો કોલ આપણે માતાના ઉદરમાં જયારે હતા ત્યારે ભગવાનને આપીને આવ્યા છીએ. પણ જેવો જ આપણો જન્મ થયો અને જગતની ઝંઝાળમાં ફસાઈ ગયા અને ભગવાનને આપેલો કોલ આપણે ભૂલી ગયા છીએ. તો આપણા જે સત્સંગ સભાના માધ્યમથી એટલું ઓળખાણું છે કે આવડા મોટા ભગવાન છે, એનું ધાર્યું બધું થાય છે. અને આપણે પણ ભગવાનને માતાના ઉદરમાં હતા ત્યારે કોલ આપીને આવ્યા છીએ કે હું તારું ભજન કરીશ. પણ એ વાત આપણે ભૂલાઈ ગઈ છે. તો આજના સભાના માધ્યમથી આપણે વાત યાદ આવી છે. તો આપણે વિશેષ ને વિશેષ બીજું કંઈ ન કરી શકીએ. દાન પણ ન કરી શકો તો ચાલશે, બીજા કોઈ કાર્ય નહીં કરી શકો તો ચાલશે, પણ જો ભગવાનનું નામ ભૂલી ગયા તો માનજો બધું જ ભૂલાઈ ગયું. અને પછી પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ, પાછું વારંવાર જન્મવું અને પાછું વારંવાર મરવું, આ ક્રમ અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે અને ચાલતો જ રહેવાનો છે. જો એમાંથી આપણે બહાર નીકળવું હોય ને સનાતન ભગવાનનું ધામ છે જ્યાં પહોંચી જવું હોય અને ફરીના ટાઈટ તડકાના સુખ દુઃખ વેઠવા ન હોય તો ભલા થઈને બધા ભગવાનમાં લાગી જજો. ભગવાનનું નામ સ્મરણ સતત સુતા ત્યારથી લઈને જાગીએ ત્યાર સુધી, નીંદરમાં કે છીંક આવતા કે ઠેબુ આવતા કે રોદો આવતા ભગવાનનું નામ જો આપણા જીવનમાં વણાયેલું છે તો છેલ્લે મોટો રોદો આવશે ત્યારે ભગવાનનું નામ અંતકાળે સાંભળી આવશે. અને અંતકાળે જો ભગવાનનું નામ સાંભળશે તો આપણી દિવ્ય ગતિ થશે. નહીંતર અંતકાળે શું થાય, જગત યાદ આવે, ભગવાન યાદ આવે નહીં. ભગવાન ક્યારે યાદ આવે, તો આપણે જીવનમાં ભગવાનને ભેગા રાખ્યા હોય તો અંતકાળે ભગવાન યાદ આવે. એટલે ખાસ બધા ભક્તો ભગવાનનું સ્મરણ, નામ, ભજન જેટલું થાય એટલું વિશેષ ને વિશેષ કરી લેજો. વિશેષ સમય નથી લેવો, આપણે આરતી તરફ જવું છે કારણ કે સમય ખૂબ વધારે થઈ ગયો છે. એટલે બધા ભક્તોને ખાસ ભલામણ કે વિશેષ ને વિશેષ ભગવાનનું ભજન આ મુખેથી થાય, એનાથી બીજી કોઈ માનવ દેહની મોટી દુર્લભતા નથી. વિશેષ ને વિશેષ ભજન સતત આપણા મુખથી થતું રહે એ બધા ભક્તોને પ્રાર્થના કે આજની સભામાંથી એટલો ગુણ લેજો. અને સાથે સાથે આ ભક્તો જે કઈ ધૂન ભજન કીર્તન કરે છે તો એનો પણ એ જ હેતુ છે કે આ માનવ દેહે કરીને ભગવાનને રાજી કરી લેવા. કારણ કે બીજું તો આપણે કઈ નહીં કરી શકીએ. એટલા મોટા આપણે દાતા નથી, કરોડોના દાન કરીને આપણે મુક્તિ મેળવી શકીએ. કેટલા મોટા જ્ઞાની નથી કે મોટા કથાકાર બની જાય, મહાપુરુષ બની જાય, પણ આપણે સામાન્ય જીવ છીએ. પણ ભગવાનને રાજી કરી શકીએ એટલી તો આપણને ક્ષમતા ભગવાન આપી છે. તો એ હેતુથી માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે આ ભક્તો ગાય છે. આમાં કોઈ કલાકાર નથી કે કોઈ રૂપિયા લેવા માટે ગાતા નથી. હેતુ માત્ર ને માત્ર આ માનવ દેહ કરીને ભગવાનનું ભજન થાય અને બીજા લોકોને પણ ભગવાન ઓળખાય ને હૃદયમાંથી 2 ગુણ ભગવાનના નામ લેવાય તો એ જીવનું પણ કલ્યાણ થાય. એ હેતુથી આ ભક્તો ધૂન ભજન કીર્તન કરે છે. 1 રૂપિયો પણ ચાર્જ લેતા નથી. સાઉન્ડ સિસ્ટમ, પાથરણા અને લાઇટું તમામ આ ધૂન મંડળ સાથે લઈને આવે છે. તબલાવાળા ભાઈ 1 રૂપિયા નથી લેતા, નથી કોઈ ગાવાળા ભાઈ રૂપિયા લેતા, નથી અમારે યુટ્યુબમાં મૂકવાવાળા ભાઈ પૈસા લેતા. કોઈ પણ ભક્તો 1 પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર ફ્રી ઓફ ચાર્જ આ ધૂન કરે છે. કોઈ ભક્તોને દશા શ્રાદ્ધ નિમિત્તે, એકાદશી નિમિત્તે, કોઈક સારા નરસા પ્રસંગ નિમિત્તે ધૂન કરાવી હોય તો તમે આ ધૂન મંડળમાં કોન્ટેક્ટ કરી અને ધૂન કરાવી શકો છો. છતાંય ભક્તોનો ભાવ હોય કે આપણા આંગણે ભગવાન બેસાડ્યા છે, ગુણગાન ગાયા છે, તો ખાલી હાથે તો દેવના દર્શન પણ ન કરાય. પણ જ્યારે આવડી મોટી આપણે ધૂન ભજન ભક્તિનું આયોજન કર્યું હોય તો ભક્તોનો ભાવ હોય તો આરતીની થાળીમાં કોઈ 1000 મૂકે, કોઈ 2000 મૂકે, કોઈ એના સગાવાળા હોય 500-200 મૂકે. તો પછી આ ભક્તો તબલાવાળા કે અમારે નથી જોતું, ગાવાળા કે અમારે નથી જોતું, સાઉન્ડ સિસ્ટમ ને પાથરણા ને લાઇટો એલોજન બધું વસાવાઈ ગયું, પછી 1 રૂપિયાનો ખર્ચો હતો નહીં, તો પછી પૈસાનું કરવું શું? પછી અમારા ગુરુનો આદેશ છે કે કાં તો ભગવાનનો પ્રેમ કરો ને કાં તો ભગવાનના કામ કરો. એટલે નક્કી કર્યું કે આપણે ભાઈ નરસિંહ મહેતા જેવું જીવન નહીં જીવી શકીએ, ભગવાનનો પ્રેમ કરી શકીએ નહીં, મીરાબાઈ જેવો આપણે પ્રેમ કરી શકીએ,
ભગવાનમાં પ્રેમ આપણે એટલું બધું નહીં કરી શકીએ પણ ભગવાનના કામ તો કરી શકીએ ને. એટલે ગુરુશ્રીના આદેશ પ્રમાણે અમે ભગવાનમાં પ્રેમ તો ઓછા કરી શકીએ પણ વિશેષ ભગવાનના કામ કરી શકીએ ને ભગવાન રાજી થાય એવું જયારે આપણું જીવન બને ત્યારે આપણને આ દેહ મળ્યો એ સાર્થક ગણાય. એ હેતુથી જે ભક્તો આ આરતીની થાળીમાં દાન ભેટ આપે છે તો એનું અમે પછી નક્કી કર્યું કે જેવી જેને જરૂરિયાત ગરીબ લોકોમાં જે લોકોને જે જરૂરિયાત હોય એને એ જરૂરિયાત પૂરી પાડી અને આ દાનનો સેવ્ય કરી અને જે ભક્તોએ દાન આપ્યું છે એ પણ લેખે લાગે. કારણ કે આપણે એક વ્યક્તિ કોઈ 200-500 રૂપિયા લઈને નીકળી તો કોઈનું આપણે કામ ન કરી શકીએ, કોઈની આપણે હાથરણી ન ઠારી શકીએ. પણ જયારે આપણે સમૂહ ભેગો થાય 100-200 માણસ બેઠા હોય ઈ 50-50 ભેગા થાય તો 5-7 હજારની મૂડી ભેગી થાય ને એમાંથી આપણે કોક ગરીબ માણસની હાથરણી ઠારી શકીએ, એક સામાજિક સારા કાર્ય કરી શકીએ જેથી કરીને ભગવાન રાજી થાય અને જેને આપણે દાન કર્યું છે એની આંતરણીમાંથી આપણને આશીર્વાદ મળે અને આપણું કામ થઈ જાય. એટલે એ હેતુથી અમે શરૂઆત કરી છે. 350 બાળકો હતા વાડી વિસ્તારના એક પ્રાથમિક સ્કૂલમાં. તો એ સરને મેં પૂછ્યું કે આ બાળકો શેનાથી રાજી થાય? તો કે જો જમાડે છે બધાય પણ જમાડવામાં ગુંદી ગાંઠિયા સિવાય કોઈ નથી ખવડાવતું. તમારે કંઈક જમાડવું હોય બાળકોને રાજી જ કરવા હોય તો તમે પ્રસંગમાં કેમ સારું સારું જમો છો અને બાળકોને જમાડવાનું થાય ગુંદી ગાંઠિયા બટેકા દઈ દો. એટલે પછી જેવું પ્રસંગમાં જમણવાર હોય એવું જમણવાર કરી અને આદિવાસી વિસ્તારના બાળકો હતા 350 એને રાજી કરી અને જે આ ભક્તોએ દાન આપ્યું હતું એનો સદવ્યય કરી અને અમે બાળકોના બટુક ભોજનના આ આયોજનથી આ શ્રી ગણેશ કરેલા છે સત્કાર્યના. પછી ધીમે ધીમે જેમ જેમ દાતાઓ પૈસા આપતા ગયા અને જેમ જેમ ધૂમ થતી ગઈ તેમ તેમ બેલેન્સ જે પ્રમાણે ભેગી થાય. કારણ કે નક્કી કર્યું હતું કે આપણે 1 રૂપિયામાંથી રાખવાનો નથી, જે કાંઈ બેલેન્સ થાય એમાં આપણે સત્કાર્યમાં જ વાપરવાની છે. પછી ઉનાળાનો સમય હતો તો દર રવિવારે અમે છાશ વિતરણ કરી. કારણ કે ગરીબ માણસોને સારી છાશ પણ નસીબમાં ન હોય એટલે એમ અમે દર રવિવારે ઉનાળામાં છાશ વિતરણ પણ કરતા. પછી ચોમાસામાં આપણે ધૂમ થોડી બંધ હતી એટલે અત્યાર સુધી લીલી હતું. પણ હવે પાછું આ શ્રાદ્ધ ઉત્સવમાં એકાદશીમાં શ્રાદ્ધમાં 4-5 ધૂમનું બેલેન્સ ભેગું થાય એમ છે. તો પાછું આપણે કંઈક એવું ગરીબ માણસોને ઠંડીનો સમય આવે છે તો કદાચ ધાબળા વિતરણ કરવું પડે અથવા તો ચપ્પલ વિતરણ કે કોઈ સ્ટેશનરીની વસ્તુ ગરીબ બાળકો ભણતા હોય એને એવું જે આપણે બેલેન્સ ભેગી થાય એ પ્રમાણે નક્કી કરી અને જે સદલક્ષ્મી તમે લોકો આપો છો એનો સદવ્યય આ રીતે અમે કરીએ છીએ. તો કોઈ ભક્તોને એમાં જોડાવું તો આરતીની થાળીમાં જે તમને ઠાકોરજી દેવડાવી મરું પણ માગું નહીં આપને તમ કે કાજ પરમાર્થ કે કાજ મને માગતા ને આવે લાજ. 1 રૂપિયો પણ કોઈના માટે નથી માગતા પણ જે ભક્તો તમે ઉદાર હાથે દાન આપશો એ સીધું ગરીબ લોકોને ઉપયોગમાં આવે એવી રીતે અમે દાનનો સદવ્યય કરીએ છીએ. એટલે કોઈ ભક્તોને એમાં જોડાવો તો તમે આરતીની થાળીમાં દાન ભેટ આપી શકો છો. વિશેષ સમય નથી લેવો, આપણે આરતી તરફ જવું છે. સાથે સાથે દર શનિવારે અમારે સેટેલાઇટ સ્કૂલમાં સત્સંગ સભા થાય છે. સરદાર ધામથી સંતો પધારી અને માનવદેહની દુર્લભતા આપણે ઘર પરિવારમાં કેમ રહેવું, કેમ કરીને આપણા પરિવારમાં સુખ શાંતિ ને સમ જળવાય, આપણા બાળકોમાં કેમ રૂડા ગુણ આવે, કેમે કરીને એના સંસ્કાર જળવાઈ રહે, આપણો વારસો જળવાઈ રહે એવી વિવિધ વાતો સત્સંગ સભાના માધ્યમથી દર શનિવારે 9 થી 10 આપણે તો હાવ પકડે ઘા નજીક છે, સેટેલાઇટ સ્કૂલમાં જ થાય છે. એટલે બધા ભક્તો ખાસ પધારજો. જેટલા અમે તમારી સોસાયટીમાં 15 આવ્યા છે એટલા તો મિનિમમ આવજો. ઘર ગણિત આવજો પણ આડોશી પાડોશી અત્યારે જેટલા છો બધા પધારજો. એમાં 1 રૂપિયા આપણે કોઈને લઈ નથી લેવાનો, માત્ર ને માત્ર આપણે તો ભગવાન ઓળખવા છે અને આ દેહ કરીને ભગવાનનું ભજન કરવું છે. તો એ વાત આપણે ઘર બેઠા ન સમજાય એના માટે સત્સંગ કરવો પડશે, સંતોનો સંગ કરવો પડશે તો જ સાચી વાત સમજાશે. ત્યાં સુધી આપણે ઘર બેઠા કોઈ વાત નહીં સાંભળે. જેમ બાળક સ્કૂલે જાય ત્યારે જેમાં અભ્યાસ આવે નહીતર ચોપડા તો ઘરે જ પીડા હોય, ન ઘરે ભણી લઈ પણ ઘરે ભણાતું નથી. એમ આપણે પણ આ માનવદેહની દુર્લભતા પરિવારમાં સુખ શાંતિ કેમ આવે એ બધું સમજવું હોય તો એના માટે સત્સંગ સભા કરવી પડે, સંતોનો સંગ કરવો પડે. અને જેમ સંતોને આપણા શાસ્ત્રો જીવન બતાવ્યું છે એવું જીવન જયારે આપણે જીવીએ ત્યારે આપણા પણ એવા રૂડા ગુણ આવે. એટલે ખાસ બધા ભક્તો શનિવારે સત્સંગ સભામાં પધારજો એવી ખાસ ભલામણ. દર શનિવારે 9 થી 10 1 કલાક વિશેષ સમય લેતા નથી. હવે આપણે ધૂન તરફ જવું છે અને યુટ્યુબ પણ આપણે શરૂઆતમાં કીધું તો સબસ્ક્રાઇબ કરી લેજો. સમર્પિત ધૂન મંડળ યુકે છે. સબસ્ક્રાઇબર અમારે વધે એનાથી પણ એક ફાયદો છે કે સબસ્ક્રાઇબ જેમ વધે અને જેમ ચેનલ વધુ જોવાય, જેમ વધારો કલાકો જોવાય એમ ડોલરમાં આપણને ડોનેશન મળતું હોય છે. એ ડોનેશન પણ આપણે આ સત્સંગ કાર્યમાં અને ગરીબ લોકોની સહાયમાં જ વાપરવાના છે. એટલે ભલે તમારે કદાચ યુટ્યુબ સબસ્ક્રાઇબ કરીને મૂકી દેશો તમને કોઈ ફેર નહીં પડે પણ આ ધૂન મંડળને ઘણો બધો લાભ થશે. એટલે બધા ભક્તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે 5 મિનિટ ધૂન કરી છે, ધૂન બાદ આરતી ત્યારબાદ છૂટા પડશું. પણ અત્યાર સુધી આપણે જે કઈ ભગવાનના નામ લીધા માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે લીધા, ભગવાનને રાજી કરવા લીધા છે. પણ હવે 5 મિનિટ આપણે એવી ધૂન કરવી છે કે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને. કારણ કે આ જગતમાં ઘણા જીવ ગાય છે પણ ભગવાનને ભૂલીને ગાય તો એ ગાયું એ ન ગાય બરાબર છે. તો હજારો કરોડો કલાકારો ગાય છે પણ એનાથી કઈ ફળશ્રુતિ થાય
નહીં, પણ આપણે તો જયારે બેઠા છીએ ને ભગવાનનું ભજન કરવું છે તો એનો પૂરેપૂરો આપણે લાભ મળે એવું જ ભજન કરાય ને. હલકું પલકું શું કામ કરવું જોઈએ? એટલે 5 મિનિટ આપણે પરમાત્માના નામની ધૂન કરવી છે, પણ ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને. ભગવાન રામને માનતા હોય તો ભગવાન રામને ધારી જાજો, ભગવાન કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણ ભગવાનને ધારજો, ભગવાન ભોળિયાનાથને માનતા હોય તો ભોળિયાનાથને ધારજો. જેમાં તમારી શ્રદ્ધા એને તમે હૃદયમાં ધારી અને ભૂલી જાજો કોણ છું, ક્યાં બેઠો છું, શું કરું છું. માત્ર ને માત્ર હું ને મારો ઠાકોર, જગત આખું કાણું, ઠાકોર બેઠો પારણાને હું દોરી તાણું, એવા હૃદયના સાચા ભાવથી આવો 5 મિનિટ માટે હરિનામ સંકીર્તન પૂર્ણ.
આરતીમાં ઘરના તમામ સભ્યો આવી જાય. Oh,